હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો સરસ મજાની ઠંડી પડી રહી છે. હવે ઠંડીમાં આપણને સારું સારું ખાવાનું મન થાય અને શિયાળામાં બહુ જ એવું હેલ્ધી આપણને ભાજી મળી રહે છે. તો અહીંયા આજે આપણે બનાવીશું ચીલની ભાજી. ચીલની ભાજી ખાવા માટે બહુ જ સારી છે. આપણે એના ઘણા બધા ફાયદા છે. તો આજે ચીલની ભાજી બનાવીશું. જનરલી આપણે ચીલના મૂઠિયા બી બનાવતા હોઈએ છીએ, પણ આજે હું બનાવું છું ચીલની ભાજી, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા મેં ચીલને સારી રીતે સાફ કરી લીધો છે, એને ધોઈ દીધો છે સારી રીતે. હવે એક આપણે તપેલામાં ગરમ પાણી લઈશું. ગરમ થાય, પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં ચીલની ભાજી નાખીશું. ચીલની ભાજીને 5-10 મિનિટ માટે ઉકળવા દઈશું. આપણે એને બાફી લેવાની છે. ભાજી બફાઈ જાય એટલે આપણે એને હવે કાઢી લઈશું. હવે ચીલની ભાજી આપણે બનાવવા માટે અહીંયા છાશ જોઈશે. છાશમાં આપણે જે ચીલની ભાજી બાફી હતી એ ચીલની ભાજી છાશમાં ઉમેરીને છાશમાં આ રીતે આપણે પ્રોપર હાથની મદદથી મિક્સ કરી લઈશું અને ભાજીને સરસ મિક્સ કરવાની છે. હવે એક તપેલીમાં મેં ઘી લીધું છે. આ ભાજી ઘીમાં બનાવીએ તો સરસ લાગે છે. તમે તેલમાં પણ બનાવી શકો છો. તો મેં ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે જીરું નાખવાનું છે, હિંગ નાખવાની છે, આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે. હવે તેને સારી રીતે સાંતળીશું. પછી આપણે મીઠો લીમડો એડ કરીશું. મીઠો લીમડો થોડોક થઈ જાય એટલે આપણે હવે એમાં નાખીશું હળદરને મિક્સ કરીને. પછી એમાં આપણે જે ભાજી અને છાશનું મિશ્રણ કર્યું છે એ એડ કરી લઈશું. અને હવે આપણે આમાં જરૂર પ્રમાણે, તમારી છાશ ખાટી છે, મોળી છે, એ રીતે તમે એમાં પાણી એડ કરી શકો છો. પછી એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને એને હલાવતા રહીશું. આપણે આને જ્યાં સુધી ઉકળવા ના લાગે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવવાની છે. થોડુંક મેં અહીંયા ધાણા જીરું નાખ્યું છે. ધાણા જીરું બી ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો. એને મિક્સ કરીને આપણે એને પ્રોપર ઉકળવા દેવાની છે. આ ભાજી જેટલી ઉકળશે એટલી સારી લાગશે. કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે, તમારા મુજબ તમે કરી શકો છો. આ ભાજી થોડીક જાડી હોય, રગડા જેવી, તો ખાવામાં બહુ મજા આવે છે. આ ભાજી જોડે આપણે રોટલો, રોટલી, ભાખરી ગમે તે ખાઈ શકીએ છીએ. પણ અત્યારે ઠંડી છે તો ઠંડીની સિઝનમાં રોટલા ખાવાની ગરમા ગરમ બહુ જ મજા આવે છે. તો તમે ભાજી સાથે બાજરીનો રોટલો કાં તો મકાઈનો રોટલો ખાઈ શકો છો. તો અહીંયા ભાજી મારી પ્રોપર ઉકળી ગઈ છે. હવે ઉકળ્યા પછી આપણે એમાં થોડાક દેશી ધાણા છે, દેશી ધાણા એડ કરીશું અને પ્રોપર મિક્સ કરીને આપણે સર્વ કરીશું. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.